48 કલાક ગુજરાત માટે વરસાદને લઈને ફરી અત્યંત ભારે. ગઈકાલ ગુજરાતના માત્ર 2 જિલ્લાની અંદર રેડ એલર્ટ હતું, પરંતુ આજે થઈ છે 3 સપ્ટેમ્બર અને મંગળવારને. જાણી લો, આજે ગુજરાત રાજ્યના 15 જિલ્લામાં લાગી ગયું અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર મિત્રો ગઈકાલ ડિપ્રેશનના ફોર્મમાં હતી, પરંતુ અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ચૂકી છે. અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ગઈકાલથી શરૂ થયેલો વરસાદ, જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર તો મિત્રો નદીઓમાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ મોડી સાંજથી મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ લાગુના વિસ્તારોમાંથી શરૂ થયેલી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે મધ્યરાત્રિથી આગળ વધતી મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી. અને જેને લઈ મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથેનો રાત્રે જોવા મળ્યો વરસાદ. અને હવે પછી અત્યારનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો તો ગુજરાત રાજ્યની અંદર ફરી દક્ષિણી ગુજરાત, હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિમાં થાય વધારો. સમગ્ર ગુજરાતને મિત્રો તમે જોઈ શકો છો, આ સિસ્ટમે અત્યારે જાણે વાદળોની ચાદરથી ઘેરી લીધું હોય અને ગુજરાત ઉપર આવનારી કલાકોમાં કંઈક નવા જૂની થવાના હોય એવા એંધાણ. ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે 3 સપ્ટેમ્બર અને મંગળવાર થયો છે, તો ગુજરાત રાજ્યના લોકો ખાસ જાણી લે, કારણ કે આજે રાજ્યના 15 જિલ્લામાં રેડ એલર્ટની સાથે જો તમે ઘરની બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો ખાસ આ વિડીયોને સાંજ રાત્રિ પહેલા અંત સુધી જોઈ લેજો. કારણ કે અમુક ભાગોમાં મિત્રો જ્યાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય ત્યાં 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના તોફાની પવનો જાણે ચક્રવાત સમાન ફૂંકાઈ શકે. તો ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો મિત્રો આપણે આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલા, જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે જણાવી દઈએ તો ગત 24 કલાકની અંદર બંગાળની ખાડીના ઓડિશા લાગુના વિસ્તારોની અંદર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ મિત્રો આંધ્રપ્રદેશના, તેલંગાણાના વિસ્તારોની અંદર તબાહી મચાવતી અત્યારે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠા લાગુના વિસ્તારો અને તેલંગાણાના લાગુના વિસ્તારોમાં વેલ માર્ક લો પ્રેશરમાં સક્રિય બની છે. આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે મહારાષ્ટ્ર ઉપર જોવા મળી રહ્યું છે, પરંતુ આ સિસ્ટમનો ઢોળાવ અત્યારે ગુજરાત ઉપર છવાણો છે ને જેને જોતા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યની અંદર આવનારી 36 કલાક માટે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલની કરવામાં આવી રહી છે આગાહી. અને જેને જોતા ગત 24 કલાકની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના ડાંગ, વઘઈ લાગુના વિસ્તારોની અંદર મિત્રો 9 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભરૂચની અંદર ખાબકેલા માત્ર 2 કલાકની અંદર 5 થી 6 ઇંચ સુધીના વરસાદોમાં ભરૂચના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો જળબંબાકાર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. અમુક સોસાયટીઓની અંદર પાણી ઘૂસી ગયા, મેઘ તાંડવ થયું ને ઉત્તરાખંડ જેવા દ્રશ્યો ભરૂચની અંદર જોવા મળ્યા, જેમાં કેટલાક વિસ્તારોમાં ગાડી તણાયાના પણ સમાચારો. તો બીજી તરફ અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર મિત્રો 3 થી 4 ઇંચ સુધીના વરસાદો ખાબકતા જળબંબાકાર થયો. આણંદના વિસ્તારો હોય, વડોદરાના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો સુરત લાગુના વિસ્તારોથી લઈ નવસારીના અમુક વિસ્તારો કે જ્યાં અંબિકા નદી, કાવેરી નદી, પૂર્ણા નદી, જેની અંદર મિત્રો પાણીના પ્રવાહની અંદર વધારો થયો ને બીજી તરફ કેટલાક ગામડાઓની અંદર નદીના પાણી ઘૂસી ગયા. દક્ષિણી ગુજરાતની અંદર અત્યારે નદીઓની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાણી છે ને હવે પછીની કલાકોમાં જાણી લો મિત્રો કે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને હવે પછી તો કચ્છના ભાગોની અંદર પણ શરૂ થશે વરસાદ. ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ખાબકેલા અતિવૃષ્ટિ જેવા ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં ગુજરાત રાજ્યના અમુક વિસ્તારો તો હજુ પૂરની સ્થિતિમાંથી બેઠા નથી થયા, કેટલાય રસ્તાઓ ધોવાઈ ગયા. એવામાં તો બંગાળની ખાડીમાંથી નવું એક લો પ્રેશરના ફોર્મની અંદર આવી રહ્યું છે. વરસાદી સિસ્ટમનું ઝુંડ જે ગુજરાતને આવનારી કલાકોમાં ગમરોળી શકે છે ને મિત્રો આપણે જાણીએ તો આજે ગુજરાત હવામાન વિભાગની ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના
કયા જિલ્લાઓની અંદર મિત્રો આજે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની આપી દેવામાં આવી છે આગાહીને તમે જોઈ શકો તો મિત્રો આ સિસ્ટમ જાણે ગુજરાત ઉપર જ અત્યારે છેલ્લી 24 કલાકથી જોવા મળી રહી હોય ને, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમના વાદળાઓ સતત પ્રવર્તતા જોવા મળી રહ્યા છે। જાણીએ ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોનો વરસાદની વોર્નિંગને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર આજે દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ અત્યારે આઈએમડીએ જાહેર કર્યું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે આપવામાં આવેલું છે। મધ્યપ્રદેશ લાગુના આપણા પાડોશી રાજ્યની અંદર પણ આ વેલમાર્ક લો પ્રેશરની અસરના કારણે લાગુના મધ્યપ્રદેશ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે। તો બીજી તરફ મિત્રો આવતીકાલે આ સિસ્ટમ લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જાય અને મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના વિસ્તારો ઉપર આવી શકે છે ને, જેના કારણે 4 તારીખના દિવસે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીની અંદર મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે। સતત કલાકોની અંદર આગાહીમાં બદલાવો થઈ રહ્યા છે, જેમાં તમે જોઈ શકો ગુજરાત ઉપર આવેલા વાદળોના ઝુંડને લઈ ગઈકાલ ગુજરાતના 3 થી 4 જિલ્લામાં એલર્ટ હતા રેડ, પરંતુ અત્યારે ગુજરાતનું ચિત્ર વધારે લાલચોળ થઈ ચૂક્યું છે। જેમાં તમે જોઈ શકો ગુજરાતના 15 જેટલા જિલ્લાઓની અંદર આજે મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ અન્ય કેટલાક વિસ્તારો જેમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે આપણે જાણીએ। તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો કે આવનારા 7 દિવસ સુધી, જેમાં મિત્રો આવતીકાલથી લઈને છેક 7-8 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહીના મેપ જાહેર કરવામાં આવ્યા અને તમે જોઈ શકો તો ગુજરાતની અંદર આજે મિત્રો 3 સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત એ લાગુના ઉત્તર ગુજરાત સહિત ભરૂચ, નર્મદા લાગુના વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટના સિગ્નલો રહેશે। જેમાં જિલ્લા વાઇઝ આપને જણાવીએ તો મિત્રો અમદાવાદની અંદર, આણંદની અંદર ખેડા, નડિયાદ, આ સાથે જ વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરા, મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગર આટલા વિસ્તારો છે કે જ્યાં મિત્રો આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લાની અંદર આજે મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ રહેશે। દક્ષિણી ગુજરાતના બાકીના તમામ વિસ્તારો જેમાં ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, આ સાથે જ સુરત, તાપી આટલા વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ આજે ખાબકવાને લઈ ગુજરાત હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, આ સાથે જ મિત્રો પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી આટલા જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટના સિગ્નલો અને બીજી તરફ કચ્છની અંદર તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આજે ગુજરાત હવામાન, જેમાં મોરબી, રાજકોટ લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ લાગી ગયું। અને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે હવામાન વિભાગ તરફથી આ સિસ્ટમનું લોકેશન બતાવવામાં આવી રહ્યું છે, જે અત્યારે મહારાષ્ટ્રના આગળના વિસ્તારો તરફ આ સિસ્ટમ આગળ ચાલી છે ને જેનો વધારે પડતો સક્રિય ઢોળાવવાળો છેડો અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। ગુજરાત અને તે લાગુના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર આ સિસ્ટમ અત્યારે મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર ગુજરાત ઉપર સક્રિય જોવા મળી રહી છે। હવે પછીની કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમના સંભવિત ટ્રેકને લઈને આપને બતાવીએ તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો મિત્રો તો આંધ્રપ્રદેશ લાગુના દરિયાના ઓડિશા કાંઠાના વિસ્તારોમાં આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની ત્યારબાદ લો પ્રેશરમાંથી ડિપ્રેશન સુધી મજબૂત થઈ અને તેમાં તમે જોઈ શકો તો મહારાષ્ટ્રના વિદર્ભ અને તેલંગાણાના વિસ્તારો સુધી આ સિસ્ટમ એક ડિપ્રેશનના ફોર્મમાં મજબૂત હતી, પરંતુ ગઈ 12 કલાકની અંદર આ સિસ્ટમ મિત્રો નબળી પડી અને વેલમાર્ક લો પ્રેશરની અંદર હજુ પણ મજબૂત જોવા મળી રહી છે। અત્યારે આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો સુધી આવી પહોંચી છે। આ વિસ્તારો ઉપર અત્યારે તેનું લોકેશન જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકોમાં આ સિસ્ટમ થોડી આગળ પશ્ચિમી દિશા તરફ આગળ વધીને ત્યારબાદ
પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધશે અને જેમ જેમ મધ્યપ્રદેશ આ સાથે જ ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર ફંટાશે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો આ સિસ્ટમનો ટ્રેક અત્યારે આ રીતનો જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર નહીં આવે પરંતુ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી લો પ્રેશરના ફોર્મમાં આવી શકે છે અને જેના કારણે આવનારી 48 કલાક સુધી આ સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો મિત્રો 5 ઇંચથી લઈ 8 ઇંચ સુધીના વરસાદોના એંધાણ જોવા મળી રહ્યા છે ને જેમાં જોઈ શકો છો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતની અંદર ફરી ઘાતક વરસાદના રાઉન્ડને લઈને આગાહી કરતા જણાવ્યું કે અમુક ભાગોની અંદર 10 થી 12 ઇંચ સુધીના વરસાદોના આંકડા પણ સામે આવી શકે છે। તો હવે પછી આપણે મોડલના આધારે જાણીએ તો આ લો અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણીએ તો આ વેલ માર્ક લો પ્રેશરના કારણે આજે ગુજરાતના કયા ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો જોવા મળશે વરસાદ। તો તમે જોઈ શકો છો મિત્રો કે આજે ગુજરાત રાજ્યની અંદર ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે જોઈએ તો વરસાદની ગતિવિધિ ખાસ કરીને દક્ષિણી ગુજરાતથી લઈ ઉત્તર મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં સૌથી વધારે વરસાદની ગતિવિધિ આજે ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં દાહોદ, અરવલ્લી, મહીસાગર, ગોધરા, તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર લાગુના અમરેલીથી ગીર સોમનાથ સુધીના વિસ્તારો હોય। આ સાથે જ મિત્રો કચ્છના ઉત્તરી ગુજરાત મોરબી લાગુના વિસ્તારોની અંદર આ પંથકો કે જ્યાં મિત્રો આજે વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળી શકે ને જેમાં પણ તમે જોઈ શકો છો આજ મોડી સાંજ દરમિયાન ઉત્તરીય ગુજરાત લાગુના પૂર્વ વિસ્તારો જેની અંદર મિત્રો સાબરકાંઠા, હિંમતનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, કપડવંજ અને ગાંધીનગરથી પાલનપુર સુધીના બનાસકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો આજ મોડી સાંજ સુધીની અંદર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો આજે દિવસ દરમિયાન વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુના ગુજરાત લાગુ વિસ્તારો સુધી આવી પહોંચી શકે છે। યુરોપિયન મોડલના આધારે જોવા જઈએ તો આજે ગુજરાતનું વરસાદનું વધારે જોર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબીથી લઈ બોટાદના વિસ્તારોમાં પણ જોવા મળે, જેમાં મોરબી આ સાથે બોટાદ, સુરેન્દ્રનગરથી લઈ ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, મહેસાણા, આ સાથે પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, કપડવંજ, ખેડા, નડિયાદ, તો દક્ષિણી ગુજરાતની અંદર હજુ પણ આવનારી કલાકોમાં તમે જોઈ શકો બપોર સુધીની અંદર સુરત લાગુના વિસ્તારો હોય, સુરત લાગુના દરિયાઈ પટ્ટીથી કોસંબા લાગુના ભરૂચના વિસ્તારોને ભરૂચના પણ દહેજ આજુબાજુના એ લાગુના ભાવનગરના કાંઠાના પંથકો સુધી આ વરસાદી વાદળાઓ લંબાઈ શકે છે અને અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે। વરસાદના આંકડાઓ આજે પણ 5 ઇંચ બારા જઈ શકે ને જેમાં ખાસ કરીને તમે જોઈ શકો હજુ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદના એંધાણ। તો સૌરાષ્ટ્રની અંદર બપોરના સમયગાળા બાદ તમે જોઈ શકો તો ખાસ કરી જૂનાગઢ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર સહિત સુરેન્દ્રનગરના રાજકોટથી મોરબી સુધીના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે હળવા મધ્યમથી સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે। આ સાથે જ કચ્છની અંદર કચ્છના ઉત્તરી ગુજરાત લાગુના અને મોરબી લાગુના પૂર્વ કચ્છની અંદર મિત્રો હળવા મધ્યમથી સીમિત એવા વિસ્તારો હોય કે ત્યાં થંડરસ્ટોર્મ બને તો ભારે વરસાદ ખાબકી શકે છે। તો સાથે જ હવામાન વિભાગે મિત્રો તમે જોઈ શકો છો કે આજે 3 તારીખના દિવસે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાની અંદર આ બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમના કારણે 35 થી લઈ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે ને જેમાં જોટાના પવનોની દિશા 55 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે। અને તમે જોઈ શકો છો કે 3 તારીખ, 4 તારીખ, 5 તારીખનો જે ફિશર વોર્નિંગ ગ્રાફ બતાવવામાં આવ્યો છે જેમાં અરબી સમુદ્રની અંદર આજે વોર્નિંગ આપવામાં આવેલી છે। જો કે આવતીકાલે વધારે પવનની ઝડપ ન હોય પરંતુ 5 તારીખના દિવસે પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાને લઈ અહીં મિત્રો ગ્રાફ બતાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને દરિયામાં 55 સુધીના કિલોમીટરના જોટાના પવનો ફૂંકાવાની આગાહી પણ જોવા મળી રહી છે। તો આવતીકાલ ગુજરાત હવામાન વિભાગે જે એલર્ટનો મેપ જાહેર કર્યો જેમાં આવતીકાલે ઉત્તરી ગુજરાતના કચ્છ અને લાગુના બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર
મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો દક્ષિણી ગુજરાતના વલસાડ અને નવસારીની અંદર પણ ઓરેન્જ એલર્ટ. આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરત, તાપી, ડાંગ આટલા જિલ્લાઓની અંદર આવતીકાલે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. તો 5મી સપ્ટેમ્બરના દિવસે વરસાદની ગતિવિધિ આ વરસાદી સિસ્ટમ ઉત્તરી દિશા તરફ આગળ ચાલી જાય ને જેના કારણે કચ્છના અને બનાસકાંઠા પાટણના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહે તો દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડની અંદર પણ રહી શકે છે એલર્ટ. તો બીજી તરફ 6 તારીખ અને 7 તારીખે આ સિસ્ટમ ગુજરાતથી ખૂબ દૂર અને વેરવિખેર બને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઘટાડાને લઈ હવામાન વિભાગે અત્યારે મેપ જાહેર કર્યા છે, જેમાં દક્ષિણી ગુજરાતના માત્ર વલસાડ, નવસારીની અંદર એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ તમે મિત્રો ભારતીય હવામાન વિભાગનો પણ 5 તારીખનો મેપ જોઈ શકો, જેમાં ભારતના તમામ રાજ્યોની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અને 6 તારીખે વરસાદની ગતિવિધિ માત્ર ઉત્તર અને મધ્ય દક્ષિણી ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે. વરસાદી રાઉન્ડની સૌથી વધારે ગતિવિધિ મિત્રો આવનારી 48 કલાક સુધી જોવા મળવાની છે, જેમાં કેટલાક ભાગોની અંદર હજુ પણ 5 ઇંચ કરતાં પણ વધારેના આંકડાઓ સામે આવે, જેની અંદર અત્યાર સુધીની અંદર તો દક્ષિણી ગુજરાતની નદીઓમાં પાણી અત્યારે ગાંડી થઈ છે. તે નદીઓ ધનાધન વરસાદ પડ્યો છે. નદીઓ મિત્રો ગાંડી, તુણ, ઓલણ નદીમાં પૂર આવી ગયા છે અને તમે ભરૂચની અંદર જોઈ શકો છો ગઈકાલ પડેલા વરસાદના જળબંબાકારને લઈ ત્યાં શહેરોની અંદર મિત્રો ધોધમાર જાણે આબ ફાટ્યું હોય એવો વરસાદ ખાબકવાને લઈ ગાડી સાથે લોકો તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો. જય હિન્દ. જય